નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જાલોદ નગરમાં જન આક્રોશ રેલી યોજાઈ। તારીખ 17 ઓગસ્ટ 2024 અને શનિવારના રોજ સાંજે 4 વાગે મળતી માહિતી પ્રમાણે જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। આ જન આક્રોશ રેલીમાં ગૌ રક્ષક સમિતિના પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારા સહિત જાલોદ તાલુકાના હિન્દુ સમાજના વિવિધ સમિતિઓના પ્રમુખ અને મોટી સંખ્યામાં જાલોદ નગરના હિન્દુ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ જન આક્રોશ રેલીમાં જોડાયા હતા અને સમગ્ર નગરમાં સૂત્રોચ્ચાર સાથે આ જન આક્રોશ રેલી યોજી હતી અને જાલોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। હાલમાં બાંગ્લાદેશની અંદર હિન્દુના મંદિર તોડી અને હિન્દુ સમાજ ઉપર બળાત્કાર જેવા અત્યાચારો જે થઈ રહ્યા છે એને અટકાવવા માટે જાલોદ શહેરની અંદર હિન્દુ સમાજ દ્વારા જન આક્રોશ ખૂબ મોટી સંખ્યામાં રેલી કાઢી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારને બળાત્કારને જે મંદિરો તૂટી રહ્યા છે એ અટકાવવા માટે જાલોદના મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને પૂરા ભારતની અંદર હમણાં જે રેલીને આક્રોશ ચાલી રહ્યો છે એ જ રીતના અમે જાલોદ શહેરમાં જન આક્રોશ રેલી કાઢી અને સરકારને આવેદનપત્ર આપી અને એક હિન્દુ સમાજને ઉપર અત્યાચાર રોકવા માટેનો અમે હિન્દુ સમાજે આવેદનપત્ર આપીને એક જન આક્રોશ રેલીનો અમે આ મોટો મારું નામ અલ્કેશ કટારા ગૌરક્ષક પ્રમુખ, સંજેલી આદિજાતિ મોરચા પ્રમુખ।